સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર ખેડૂતો માટે ખુશ ખબર મળી રહી છે। ખાસ કરીને સરકારની આ યોજના એટલે કે તાર ફેન્સિંગ યોજનાની અંદર છે સુધારો થયો છે। વિગતવાર માહિતી મેળવીએ। ખાસ આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ખાસ કરી અંદર વાત કરીએ ખેડૂતો માટે જે સરસ મજાની યોજના આવે છે તાર ફેન્સિંગ યોજના, જે કાંટાળી તાર યોજના કહે છે મિત્રો, પાક રક્ષણના હેતુ છે ખેતરની ફરતે જે તાર ફેન્સિંગ યોજના આવે છે મિત્રો, આ યોજનાની અંદર સુધારો છે આવેલો છે। વાત કરીએ ગુજરાત સરકાર કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ તરફથી ઓફિશિયલી પરિપત્ર છે આવેલો છે। કયો સુધારો થયો છે એ આપણે જોઈએ મિત્રો। યોજનાની અંદર છે સુધારેલો ઠરાવ છે આપણે જોઈએ। પહેલા જે કઈ બાબત હતી ને એમાં કયો સુધારો કરવામાં આવેલો છે। પહેલાની વાત કરીએ મિત્રો, જે થાંભલાની સાઇઝ છે એ 2.5 મીટર હતી, એટલે કે જેની ઊંચાઈ છે મિત્રો 2.5 મીટરની હતી, બરાબર। અને એની જાડાઈની વાત કરીએ 0.10 મીટરની હતી અને પહોળાઈ છે મિત્રો એ 0.10 મીટરની હતી। સિમેન્ટ કોન્ક્રીટના જે થાંભલા આવે છે અથવા જે કહેવાય ને કે જે પ્રીકાસ્ટ થાંભલા આવે છે, ઓછામાં ઓછું 4 તાળવાળો થાંભલો હતો મિત્રો, અથવા ગેલ્વેનાઇઝ અથવા લોખંડના આઈએસઆઈ માર્કાવાળા થાંભલા છે એની જે 2.5 મીટર ઊંચાઈ હતી, બરાબર, 0.04 મીટર જાડાઈ હતી, 0.4 મીટર છે મિત્રો, 0.04 મીટર છે પહોળાઈ હતી, ને વજન છે એ કહેવાય ને 8 કિલોગ્રામ હતું। હવે આ ની અંદર સુધારો શું કરેલો છે, જે થાંભલાની ઓછામાં ઓછી ઊંચાઈ છે 25% સુધીની છૂટછાટ આપી છે મિત્રો। 2.5 મીટરની અંદર છે તમને 25% સુધીની છૂટછાટ આપેલી છે। લોખંડના આઈએસઆઈ માળખાવાળા થાંભલાને બદલે છે ખેડૂતની પસંદગી મુજબના થાંભલા છે એંગલોનો ઉપયોગ કરી શકશે। એટલે હવે લોખંડનો જ આઈએસઆઈ માળખાવાળો વિશેષ નહીં મિત્રો, કે એના બદલે ખેડૂતની જે પસંદગી મુજબના થાંભલા છે, ખેડૂતોને જેવા યોગ્ય લાગે એવા થાંભલા છે લગાડી શકે છે। એમાં એંગલો ખરીદી કરી એનું જીએસટી વાળું બિલ છે અચૂક રજૂ કરવું પડશે। હવે અમુકને જે થાંભલા યોગ્ય લાગતા હોય, બરાબર, ખેતર જે ફરતે, બરાબર, જેવા યોગ્ય લાગતા હોય, એંગલ વાળા હોય, અલગ અલગ પ્રકારના થાંભલા નાખવા હોય તો એ અલગ અલગ નાખી શકશે મિત્રો। પહેલા આ જ તમારે થાંભલા નાખવા પડતા હતા જે સરકારના નિયમ મુજબ હતા। હવે તમારા મરજી પડે એ થાંભલા તમે યુઝ કરી શકો છો, બરાબર। ત્યારબાદ મિત્રો બે થાંભલા વચ્ચેનું વધુમાં વધુ અંતર છે પહેલા કેટલું હતું તો કે 3 મીટરનું હતું, એટલે કે 9.84 ફૂટ જેટલું હતું, એટલે કે 10 ફૂટ સમથિંગ થઈ, બરાબર। હવે બે થાંભલા વચ્ચેનું આની અંદર 25%નું છૂટછાટ તમને મળશે મિત્રો। 25%ની છૂટછાટ છે, 2.5 ફૂટ જેટલી તમને છૂટછાટ આમાં મળી શકે છે, બરાબર। 10 ફૂટ હોય તો એના 25%, એટલે કે 2.5 ફૂટ જેટલી તમને છૂટછાટ વિશેષાની અંદર મળવા પાત્ર થશે મિત્રો। હવે વાત કરીએ મિત્રો શરત નંબર 3 ની અંદર છે મિત્રો, દર 15 મીટરે સહાયક થાંભલો છે બંને બાજુ મૂકવામાં આવતો હતો। હવે અમુક વખતે અમુક જગ્યા જે ખેડૂતોની જગ્યા હોય, બરાબર, તો એમાં જે જરૂર પડે, બરાબર, સ્થાનિક જમીનની પરિસ્થિતિ મુજબ છે તમારે સહાયક થાંભલો છે મૂકવાની જરૂર પડશે મિત્રો। એટલે કે સહાયક થાંભલો છે એ સ્થાનિક જે કહેવાય ને કે પાયાની અંદર પુરાણ છે, બરાબર, એ થાંભલાનું જરૂર મુજબ છે અનુકૂળતા મુજબ મૂકી શકશે, બરાબર। થાંભલાની અંદર પાયામાં સિમેન્ટ કોન્ક્રીટથી પુરાણ કરવું રહેશે મિત્રો, એ ખાસ યાદ રાખવું। એટલે કે આટલા ઠરાવો છે સરકાર તરફથી આ સુધારો કરવામાં આવેલો છે તાર ફેન્સિંગ યોજના માટેનો। તો આ વિડીયો છે તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરી।